Standard 10th, 4th chapter, જીવન અંજલિ થાજો. ગાતા આવડી ગયું છે ને દરેકને? યસ, શીખી લેજો, મજા આવશે. ફાઇન રાગ છે, આપણી શાળામાં ઘણીવાર ગવાય છે આ ગીત. જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ના ધરાજો મારું. જીવન અંજલિ થાજો. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઓરના પાજો. વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો મારું. જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો મારું. જીવન અંજલિ. પ્રાર્થના ગીત છે, કરસનદાસ માણેક રચિત. સુંદર ભાવવાહી ગીતની આ રજૂઆત છે. પોતાનું જીવન અંજલિ રૂપ બને. અંજલિ બીજાને સમર્પણ કરવાનું, સમર્પિત કરવાનું, બીજાઓ માટે સમર્પિત થવાનો ભાવ આ કાવ્યમાં છે. બીજાના જીવનને આપણે સુમધુર બનાવવાનું છે, સુંદર બનાવવાનું છે. કોઈ કવિની ફાઇન પંક્તિઓ છે કે ચહું થવા હોય મધુર ખીલતું પુષ્પ નવલું. ચહું થવા હોય મધુર ખીલતું પુષ્પ નવલું, પરંતુ ના ઈચ્છા જીવન જીવા તાળ તરુણ. પરંતુ ના ઈચ્છા જીવન જીવા તાળ તરુણ. તરુ એટલે વૃક્ષ, તાળનું વૃક્ષ. જીવનની જે સાર્થક્યતા, જીવનની સફળતા, સક્સેસ, જીવનનો મહિમા આ પંક્તિઓમાં છે. ભલે જીવન ટૂંકું હોય પણ કેવું હોવું જોઈએ? લોક ઉપયોગી હોવું. જીવન ટૂંકું હોય વાંધો નહીં, પણ બીજાઓના પરમાર્થ અર્થ, બીજાઓના ઉપયોગ માટે જીવન અંજલિ. મારું જીવન બીજાઓ માટે સમર્પિત થઈ જાઉં. મારે પણ પુષ્પ બનવું છે, મારે પણ ફૂલ જેવું જીવન. કારણ કે ફૂલ વહેલી સવારે ખીલે છે, સૂર્ય ઉગતા ખીલે છે, સૂર્ય ડૂબતા કરમાય છે, પણ એનો મહિમા તમે ચૂક, એનું મહાત્મ્ય ચૂક. એ રીતે આપણા જીવનને આપણે સમર્પિત કરી દેવાનું છે બીજાઓના ઉપયોગ માટે. બીજાઓ માટે આપણે આપણું જીવન અંજલિ રૂપ બનાવી દઈએ, જીવન સમર્પિત કરી દઈએ. તાળનું ઝાડ ખૂબ જ ઊંચું હોય, તમે જોયો હશે, અને સેંકડો વર્ષ સુધી ટકી રહે છે, વર્ષોના વર્ષો જીવ્યા કરે, પરંતુ તે છાંયડો આપી બીજાની સેવા કરી શકતું નથી. ના એના ફળ સુધી પહોંચી શકાય, છાંયડો આપી શકતું નથી. તેથી તેનું જીવન નિરર્થક છે, નકામું છે. લાંબુ આયુષ્ય હોય પણ એમાં ક્યાંક આપણે બીજાઓને કોઈ પણ રીતે ઉપયોગી સાબિત ન થઈએ તો જીવન નકામું છે. તાળ બનવા કરતા તો હું નાનું ખીલતું પુષ્પ થાઉં તોય બસ છે. ફૂલનું આયુષ્ય ઘણું જ ઓછું હોય, તમને ખ્યાલ છે. પુષ્પ થોડો સમય છોડ પર રહે છે, પછી તે મુરઝાઈને નીચે ખરી પડે છે. તે અલ્પ આયુષ્યમાં પણ આસપાસના વાતાવરણને સુગંધિત કરી મૂકે છે, ખુશ્બુમય બનાવી દે છે, સુગંધ ફેલાવે છે. અલ્પ સમયમાં પણ સુગંધ ફેલાવે છે, લોકોને પ્રસન્નતા આપે છે. ભલે તે થોડા સમયમાં જ ખરી પડે છે, પણ જેટલું જીવન મળ્યું છે એમાં જીવનની સાર્થકતા છે. વિદ્યાર્થીઓ આ સમજવા જોઈએ. આપણું જીવન પણ આપણે સમર્પિત કરી દઈએ. કેવી રીતે કવિ આપણને આ કાવ્યમાં સમજાવે છે કે કેવી રીતે આપણે આપણું જીવન બીજાઓ માટે સમર્પિત કરી દઈએ. અને આ પંક્તિઓ કે ચહું થવા હોય મધુર ખીલતું પુષ્પ નવલું, પરંતુ ના ઈચ્છા જીવન જીવા તાળ તરુણ. એ જીવનલક્ષી બોધ આપે છે આ કાવ્યની જેમ. જે રીતે આ કાવ્ય પણ આપણને જીવનને સાર્થક બનાવવું,
પરોપકારી બનાવવું, લોક ઉપયોગી બનવું જોઈએ. તો જ મનુષ્ય જીવન મહત્વપૂર્ણ બની રહે છે. તો જ મનુષ્ય જીવન મહત્વપૂર્ણ બની રહે છે. નહીં તો જીવનની મહત્તા રહેશે નહીં. માણસ ફક્ત જીવશે. બે બાબતો છે, બે પરિસ્થિતિ. ઘણા બધા લોકો ખાવા માટે જીવે છે, જ્યારે ઘણા જીવવા માટે ખાય છે. આપણે સમજવાનું છે, આપણા જીવનને આપણે સમર્પિત કરી દેવાનું છે. કેવી રીતે બીજાઓ માટે સમર્પિત કરી દઈએ, એ આ ભાવ આ કાવ્યમાં સમજાવે છે કવિ કે જીવન અંજલિ થાજો, મારું જીવન બીજાઓ માટે સમર્પિત થઈ જજો. હું મારા જીવનને બીજાઓ માટે સમર્પિત બનાવી દઉં, બીજાઓ માટે ઉપયોગી બનાવી દઉં. અને બીજાઓ માટે ઉપયોગી કેવી રીતે? તો કે ભૂખ્યા કાજે ભોજન બનજો. એ શબ્દ છે ભૂખ્યા. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ, તરસ્યાનું જળ. તરસ્યા માટે પાણી. ભૂખ્યો માણસ હોય તો એને સૌથી પહેલા ભોજનની જરૂર પડે. મારું જીવન ભૂખ્યા માટે ભોજન બની જાય અને તરસ્યો માણસ હોય તો એના માટે જળ. તો જ જીવનની સફળતા છે. તો જ આપણું જીવન સફળ કહેવાશે. કારણ કે જે માણસ ભૂખ્યો હશે એ ભોજનની અપેક્ષા રાખે. ભૂખ્યા માટે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ના ધરાજો. દિન શબ્દ દીર્ઘઈ દિન છે, જેનો અર્થ ગરીબ. ગરીબ દુખ્યા લોકો ના આંસુ લોતા. લોતા એટલે લૂછતા. લોપ ચિહ્ન છે. ત્યાંથી મિત્રો આ જે ચિહ્ન છે આમાં લોપ ચિહ્ન છે. અદ્રશ્ય લોપ ચિહ્ન છે લોતામાં. લોતા. અંતર કદી ના ધરાજો, ક્યારે મારું અંતર ધરે. આ જે લોપ ચિહ્ન છે શબ્દ. પક્ષી ઝાડે બેઠું હતું, ઝાડ ઉપર બેઠું હતું, લોપ ચિહ્ન છે. દિન દુખિયાના આંસુ લોતા, લૂછતા. ક્યારેય મારું અંતર, મારું હૃદય ધરાજો ને. હું દિન દુખિયોના આંસુ લૂછતા ક્યારેય પીછે હટી શકતો નહીં. કોઈ કવિની ફાઇન પંક્તિઓ ફરીથી કે દુખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. દુખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. સુખી જો સમજે પૂરું તો વિશ્વમાં ક્યાંય દુઃખના દુખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. સુખી જો સમજે પૂરું તો વિશ્વમાં ક્યાંય દુઃખ ન. દુઃખી માણસના દુઃખને સમજી શકતા નથી. અને સમજી જાય તો શું થાય? સુખી માણસ સમજી જાય તો ઇમિડિયેટલી એના દુઃખને દૂર કરી દેશે. તો ક્યાંય દુઃખ રહેશે? બિલકુલ નહીં. ક્યાંય દુઃખ જોવા મળશે. અને એના માટે કવિ કહે છે કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ના ધરાજો, મારો જીવન અંજલિ થાજો. આગળ વધીએ તે પહેલા બે ત્રણ પ્રશ્નો. કેવા પ્રશ્નો પૂછી શકાય? સૌથી પહેલા તો જીવન અંજલિ થાજો કાવ્યના કવિ કોણ છે? કોણ છે? કરસનદાસ માણેક. કાવ્યનો પ્રકાર પ્રાર્થના છે. કવિ પોતાના જીવનને કેવું બનાવવા ઈચ્છે છે? તો કે જીવન, દરેકનું જીવન, પોતાનું જીવન અંજલિરૂપ બને એવી કવિની ઈચ્છા છે. કવિ ભૂખ્યા કાજે શું બનવાનું કહે છે? કે ભૂખ્યા કાજે ભોજન બની જાય, તરસ્યા માટે જળ બની જાય, પાણી. અને દિન દુખીઓના આંસુ લોતા, લૂછતા. ક્યારે અંતર ધરાવવું જોઈએ નહીં. ક્યારે આપણું હૃદય સમર્પિત થવાનું. માણસ, કોઈ પણ માણસ 3 રીતે જીવે છે અને એમાં સમર્પિત ભર્યું જીવન એ સૌથી ઉપયોગી છે. સમર્પણ. અને આ કાવ્ય આપણને
સમર્પિત થવાનું શીખવું છે. દિન દુખિયાના આંસુ લૂછતા ક્યારેય પણ મારું અંતર ધરાવવું જોઈએ નહીં. એવું નથી કે વિદ્યાર્થી મિત્રો કે આ સંસારમાં હવે ક્યાંક ને ક્યાંક આવા સેવાભાવી લોકો અસંખ્ય લોકો છે. ને આપણે પણ બીજાઓની સેવામાં આપણું જીવન સમર્પિત કરી, સાધુ સંતો તમે જો પોતાના જીવનને સમર્પિત કરી નાખે છે, બીજાઓ માટે ઉપયોગી બને એવી કોશિશ કરતા. તો આપણે પણ આપણા જીવનને બીજાઓ માટે સમર્પિત કરી